વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટોપિકમાં આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના શા માટે કરવામાં આવે એની વ્યાખ્યા, જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંકની રચનાના મુદ્દાઓ, તેમાં લાસ્ટ ટોપિક ભારના મુખ્ય બે પ્રકાર, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. સ્પષ્ટ ભાર આપવાની પણ બે રીતો, એક તો કુલ ખર્ચની રીત અને બીજી કૌટુંબિક અંદાજપત્ર, અથવા એનું બીજું નામ કૌટુંબિક બજેટ, અથવા એનું બીજું નામ ભારિત સરેરાશ, જે આપણે જોઈ ગયા. કુલ ખર્ચમાં આપણે અગાઉ વાત કરી ગયા તે મુજબ જો દાખલામાં બે સૂત્ર છે કુલ ખર્ચમાં, એક તો બેક ટુ સેમ લાસ્ટ યર વાળું, ફક્ત એલ લખતા નથી કે આઈ બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100, એક એ સૂત્ર. અને બીજું પાસે વાળું I બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા P0 Q1 ગુણ્યા 100, એ બે સૂત્ર આપણે જોઈ ગયા. આપણે અગાઉ વાત કરી કે તે મુજબ જો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો લાસ્ટ યર વાળું સૂત્ર આપણે એપ્લાય કરવાનું, અને ચાલુ વર્ષનો જથ્થો આપવામાં આવેલો હોય તો પાસે વાળું સૂત્ર આપણે એપ્લાય કરવાનું. અને બીજી રીત છે કૌટુંબિક અંદાજપત્ર, અથવા એનું બીજું નામ છે કૌટુંબિક બજેટ, અથવા એનું બીજું નામ છે ભારિત સરેરાશ. અને અગાઉ વાત કરી કે તે મુજબ જો દાખલામાં ભાર આપવામાં આવે, કોઈ સૂચનાની હોય ને ભાર જેનું બીજું નામ છે સાપેક્ષ ભારને બીજા સાપેક્ષ મહત્વ, સાપેક્ષ અગત્યતા, કુલ ખર્ચના ટકા ના નામે પણ ઓળખવામાં આવે છે. એ દાખલામાં ભાર આપે, સાપેક્ષ મહત્વ આપે, સાપેક્ષ અગત્યતા આપે કે કુલ ખર્ચના ટકા આપે તો પણ આપણી મેથડ કૌટુંબિક અંદાજપત્ર કે કૌટુંબિક બજેટ કે ભારિત સરેરાશ જ બને. અને જેનું સૂત્ર છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત કૌટુંબિક અંદાજપત્રની રીતમાં આપણને આ એટલે કે ઇન્ડેક્સ નંબર સૂચકાંક આપવામાં આવતો નથી. જો સૂચકાંક આપવામાં ન આવેલો હોય તો અગાઉ આપણે વાત કરી કે તે મુજબ ભાવ સાપેક્ષ I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100 કરીને આપણે I શોધવું પડે. અને W શોધવાનું સૂત્ર છે આપણું W બરાબર, એટલે કે ભાર ન આપેલો હોય તો ભાર શોધવાનું સૂત્ર છે P0 ગુણ્યા Q0. અને આપણે વ્યવહારિક દાખલાઓ પણ જોઈ ચૂક્યા છે. હવે એ જ પ્રકારેના આધારિત બીજા દાખલા જોઈશું. તો ઉદાહરણ 19 સ્ટાર્ટ. ઉદાહરણ 19 મિત્રો, એક શહેરના કામદાર વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2014 અને 2015ના વર્ષો માટેનો સામાન્ય સૂચકાંક શોધો. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે એક વર્ષનો સૂચકાંક શોધતા હતા, હવે શોધવાનો છે આપણે 2 વર્ષનો. અને બીજો એક સવાલ પૂછવામાં આવેલો છે, જો આ કામદારોના વર્ષ 2015ના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો પૂરતો છે. આ વસ્તુ આપણા માટે નવું છે કે 2015ના વેતનમાં 5% વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વધારો પૂરતો છે. તો સૌથી પહેલાં આપણે જે 2 વર્ષ આપવામાં આવેલા છે, અહીંયા સમૂહ છે અને સમૂહની નીચે ભાર, અહીંયાથી આપણને ખબર પડી છે કે આ દાખલો તો આપણો કૌટુંબિક અંદાજપત્રનો છે. હવે મિત્રો આપણને 14 વર્ષ 2014 અને 15ના વર્ષ માટેનો સૂચકાંક શોધવાનો છે, સામાન્ય સૂચકાંક શોધવાનો છે. તો આપણને 14ના સમૂહનો પણ સૂચકાંક છે અને 15ના સમૂહનો પણ સૂચકાંક છે. તો અત્યાર સુધી આપણને એક સૂચકાંક આપતા અને ભાર આપતા, તો આપણે સિગ્મા IW છેદમાં સિગ્મા W કરીને સૂચકાંક શોધી કાઢતા હતા. પણ મિત્રો અત્યારે આપણી પાસે 2 સૂચકાંક છે, તો આપણે 2 અલગ અલગ સૂચકાંક શોધવા પડશે કૌટુંબિક અંદાજપત્રની રીતે. ક્યાંથી ખબર પડી કે દાખલામાં આપણને ભાર આપવામાં આવેલું છે. અને પછી પૂછેલું છે કે 15ના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો વધારો પૂરતો છે. એ તો મિત્રો આપણે 15ના વર્ષનો સૂચકાંક શોધીએ
પછી જ ખબર પડે કે આ વેતનનો વધારો પૂરતો છે કે નહીં. તો જોઈએ ઉદાહરણ નંબર 19. અહીં આપણને 5 અલગ અલગ વસ્તુઓના ભાર આપી દેવામાં આવેલા છે. વર્ષ 2014ના સમૂહનો સૂચકાંક આપવામાં આવેલો છે અને વર્ષ 2015ના સમૂહનો સૂચકાંક આપવામાં આવેલો છે. સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબર, જેને આપણે કહી દઈશું આઈ. હવે મિત્રો બે સૂચકાંક છે, એકને નામ આપી દઈએ 1 અને બીજાને નામ આપી દઈએ 2. આનું આપણે અલગ આઈડબલ્યુ શોધીશું 14નું અને 15ના વર્ષનો અલગ આઈડબલ્યુ શોધીશું. એટલે આને નામ આપી દઈએ I1 અને નામ આપી દઈશું I2. ભારને કહેવામાં આવશે વેટ, W જેનું બીજું નામ છે સાપેક્ષ મહત્વ, સાપેક્ષ અગત્યતા, જેનું બીજું નામ છે કુલ ખર્ચના ટકા. તો મિત્રો આપણે 2014 અને 2015ના વર્ષનો સૂચકાંક શોધવાનો છે. તો પહેલા શોધીએ 2014 માટેનો સૂચકાંક. અને કોઈ સૂચના હોય કે ન હોય, સૂચકાંક એટલે કે આઈ, ઇન્ડેક્સ નંબર, જેનું સૂત્ર છે આખા કૌટુંબિક અંદાજપત્રનું સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો 14ના વર્ષનો સૂચકાંકને આપણે નામ, અહીંયા બે સૂચકાંક છે એટલા માટે 14ને નામ આપવામાં આવેલું છે I1. એટલે અહીંયા આપણે કહીશું સિગ્મા I1W. એટલે I1W અને W નો ગુણાકાર 48 ગુણ્યા 210, જેનો છેલ્લે સરવાળો જોઈશે એટલા માટે આપણે મેમરીમાં નાખતા જઈશું. 48 ગુણ્યા 210 એટલે 10,080. 18 ગુણ્યા 220 એટલે 3,960. 8 ગુણ્યા 210 એટલે 1,680. 12 ગુણ્યા 200 એટલે 2400. 14 ગુણ્યા 210 એટલે 2,940. અને અગાઉ વાત કરી ગયા તે મુજબ અને મિત્રો મેમરીમાં નાખતા જવાનું. બધાનો સરવાળો થશે આપણો 21,060. એટલે સિગ્મા I1W 21,060. સિગ્મા W, સિગ્મા મતલબ સરવાળો કોનો? તો ભારનો સરવાળો. આપણો ભારનો સરવાળો થાય છે 100. એટલે 21,060 ભાગ્યા 100 કરીશું એટલે 210.60. તો મિત્રો આપણે 14ના વર્ષ માટેનો સૂચકાંક શોધી કાઢેલો છે. આપણે 14ના વર્ષ માટેનો અને 15ના વર્ષ માટેનો પણ સામાન્ય સૂચકાંક શોધવાનો છે. હવે શોધવાનું છે 15 માટેનો સૂચકાંક. 15ના વર્ષના સૂચકાંકને આપણે નામ આપેલું છે I2. એટલે સિગ્મા IW લખીએ તો બીજું 15ના વર્ષને આપણે I2 કીધેલું છે. સિગ્મા I2W છેદમાં સિગ્મા W. તો 230 ગુણ્યા 48 એટલે 11,040. 225 ગુણ્યા 18 એટલે 4,050. 220 ગુણ્યા 8 1760. મિત્રો મેમરીમાં નાખતા જવાનું. 12 ગુણ્યા 200 એટલે 2400. 14 ગુણ્યા 235 એટલે 3,290. અત્યાર સુધી જે આપણે કરતા હતા તે જ વસ્તુ છે, પણ અત્યાર સુધી આપણને એક જ સૂચકાંક આપવામાં આવતો. અહીંયા આપણને બે સૂચકાંક આપવામાં આવેલા છે. એટલા માટે 14નો વર્ષને આપણે 1 આપી દીધું અને 15ના વર્ષને 2 નામ આપી દીધું. એટલે I1 અને I2 કરીને સિગ્મા I1W અને સિગ્મા I2W આપણે નામ આપી દેવું છે. I2W નો સરવાળો થશે 22,540. તો 22,540 ભાગ્યા 100 એટલે 225.40. હવે મિત્રો આપણે 2 વર્ષના સૂચકાંક અહીં શોધી કાઢેલ છે. અહીં એક સવાલ આપણને કહેવામાં આવેલો છે, કામદારના વર્ષ 2015ના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વધારો પૂરતો છે. તો સૌથી પહેલાં 15ના વર્ષના સૂચકાંકમાં વધારો થયેલો છે કે ઘટાડો 14ની સરખામણીમાં તે આપણે જોવું પડે. તો મિત્રો 14નો સૂચકાંક આપણને મળે છે 210.60 અને 15ના વર્ષનો સૂચકાંક આપણને મળે છે 225.40.
એટલે 14 કરતાં 15ના વર્ષમાં સૂચકાંકમાં વધારો થયેલો જોવા મળે છે. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં 14ના વર્ષ એટલે કે આધાર વર્ષનો છે 210.60 અને ચાલુ વર્ષનો છે 225.40. સૂચકાંકમાં 225.40 ઓછા 210.60 બરાબર 14.80% જેટલો વધારો થાય છે મિત્રો. ક્યાંથી ખબર પડી કે 14નો સૂચકાંક 210.60 આપણો કૌટુંબિક અંદાજપત્ર રીતે મળેલ છે અને 15નો 225.40. તો 210.60 અને 225.60 એટલે 14.80% જેટલો વધારો થયેલ છે. હવે આપણને સવાલ પૂછવામાં આવેલો છે કે 5% તો જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વધારો પૂરતો છે. હવે મિત્રો જ્યારે 210.60 આપણો સૂચકાંક મળે ત્યારે ઓલવેઝ 100% હોય. આપણને પૂછેલું કે 5% વધારો પૂરતો છે વેતનમાં વધારો, એ તો આપણે સૌથી પહેલાં શોધવું પડે કે 210.60 જ્યારે આધાર વર્ષનો સૂચકાંક આપણો મળે છે 210.60 એ 100%, તો આપણો સૂચકાંકમાં કેટલો વધારો થયેલો છે 14.80% જેટલો વધારો થયેલો છે. તો 14.80 એ કેટલા ટકા એટલે 14.80 ગુણ્યા 100 ભાગ્યા 210.60 આપણે કરીશું તો આપણને જવાબ પ્રાપ્ત થશે 60.03. તો મિત્રો જીવન નિર્વાહ સૂચકાંકમાં 14.80% જેટલો વધારો થાય ત્યારે અહીંયા આપણને વેતનમાં 5% જેટલો વધારો કરવામાં આવે તો વધારો પૂરતો છે. આપણો વેતનમાં વધારો કેટલો પ્રાપ્ત થાય છે 60.03. એટલે આપણને જે સવાલ પૂછવામાં આવેલો છે કે જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો 5% પૂરતો છે. જીવન નિર્વાહ સૂચકાંકમાં 14.80% જેટલો વધારો થાય ત્યારે વેતનમાં 60.03% જેટલો વધારો થવો જોઈએ. એટલે અહીં 15માં જે વેતનમાં 5% વધારો થયેલો છે એ વધારો પૂરતો નથી. કારણ કે જીવન નિર્વાહ સૂચકાંકમાં 14.80% જેટલો વધારો, આપણે 60.03 ક્યાંથી લાવ્યા? કારણ કે આધાર વર્ષનો જ્યારે સૂચકાંક મળે ત્યારે 100% હોય તો 210.60 એ 100%, તો આપણો 14.80 વધારા એ કેટલા? તો 60.03% વેતનમાં વધારો આપણો પ્રાપ્ત થાય છે. તેથી લખવાનું વર્ષ 2015માં ના વેતનમાં થયેલ 5%નો વધારો કામદારોનું જીવન ધોરણ ટકાવી રાખવા પૂરતો નથી. આ સવાલ આપણા માટે નવો હતો મિત્રો, બાકી આગળ આપણે બધું જોઈ ચૂકેલા છે. હવે જોઈશું આગળ ઉદાહરણ નંબર 20. મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસમાંથી નીચેની માહિતી મળે છે. વર્ષ 2014ના આધાર વર્ષની સાપેક્ષમાં વર્ષ 2015ના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થયો છે તે સૂચકાંક મેળવી જણાવો. હવે આ સવાલ ફરી પાછો નવો છે કે જો 14ના વર્ષ દરમિયાન કોઈ કુટુંબની ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક 30,000 અને 15ના વર્ષ દરમિયાન સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક 35,000 હોય તો કુટુંબને આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડે. હવે મિત્રો અહીં સૌથી પહેલાં 14ના આધાર વર્ષની સરખામણીમાં 15ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય તે સૂચકાંક મેળવી જણાવવાનો છે. તો આપણને 5 અલગ અલગ સમૂહ આપવામાં આવે તેનો ભાર મતલબ વેટ. હવે જ્યારે દાખલામાં આપણને ભાર આપવામાં આવેલો હોય ત્યારે આપણી એક જ મેથડ હોય, કૌટુંબિક અંદાજપત્ર અથવા કૌટુંબિક બજેટ અથવા ભારિત સરેરાશ, અને તેનું સૂત્ર છે IW.
આ ભાર ડબલ્યુ છે, સમૂહ ખર્ચના ભાવ સાપેક્ષની ટકાવારી શું હશે? આપણી આઈ હશે. તો આપણે 15ના વર્ષનો સૂચકાંક શોધવાનો છે. અને પછી કીધેલું છે કે 14ના વર્ષ તેને માસિક આવક 30,000, 14 આધાર વર્ષનો સૂચકાંક 100 હોય ત્યારે 30,000 આવક છે. તો 15ના વર્ષ દરમિયાન માસિક આવક 35,000 હોય. હવે તો કુટુંબને આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે કેટલી આવક વધારવી પડે? તો મિત્રો 15નો સૂચકાંક આપણને ચાલુ વર્ષનો મળે ત્યારે કેટલી આવક થવી જોઈએ તે સૌથી પહેલાં આપણે શોધવી પડે. અને એ શોધવા માટે સૌથી પહેલાં આપણે 15ના વર્ષનો સૂચકાંક શોધવો પડે. આપણને 5 અલગ અલગ સમૂહ આપવામાં આવેલા છે: ખોરાક, કપડાં, ભાડું, બળતણ, પરચુરણ. તેના ભાર મતલબ વેટ, જેને આપણે ડબલ્યુ કહેશું. હવે જ્યારે પણ દાખલામાં આપણને ભાર આપવામાં આવેલું હોય ત્યારે એક જ સૂત્ર બને કે સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. તો જે ભાવ સાપેક્ષની ટકાવારી જે આપણને અહીં આપેલ છે, માની લેવાનો એ આપણો શું હશે? સૂચકાંક હશે. તો આઈ અને ડબલ્યુ, સિગ્મા આઈ ડબલ્યુ સૌથી પહેલાં મિત્રો આપણે શોધવું પડે. 45 ગુણ્યા 130, જેને મેમરીમાં નાખતા જવાનું. 45 ગુણ્યા 130 કરીશું તો આપણો જવાબ પ્રાપ્ત થશે 5,850. 20 ગુણ્યા 150 એટલે જવાબ પ્રાપ્ત થશે 3,000. 15 ગુણ્યા 120 એટલે પ્રાપ્ત થશે 1,800. 10 ગુણ્યા 160 એટલે 1,600 ને 10 ગુણ્યા 120 એટલે 1,200. સિગ્મા આખા સ્ટેટિસ્ટિક્સમાં સિગ્માનો મતલબ થાય છે સરવાળો. એટલે કુલ સરવાળો આપણો પ્રાપ્ત થશે 13,450. તો સિગ્મા આઈ ડબલ્યુ 13,450, સિગ્મા ડબલ્યુ ભાર થશે 134.50. તો મિત્રો આધાર વર્ષનું આપણને 14ના વર્ષની માસિક આવક 30,000 આપવામાં આવેલી છે. એ ક્યારે? 14 આપણો આધાર વર્ષ હોય અને આધાર વર્ષનો સૂચકાંક ઓલવેઝ કોઈ સૂચના નહીં હોય તો માની લેવાનું કે 100 હોય. અને 15ના વર્ષ દરમિયાન માસિક આવક 35,000 આપેલી છે. તો એ 134.50 જ્યારે આપણે 15ના વર્ષનો સૂચકાંક મળે છે ત્યારે ખરેખર કેટલી થવી જોઈએ એ આપણે શોધવાનું છે. તો 14ના વર્ષ દરમિયાન ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક આપવામાં આવેલી છે 2014ના વર્ષ દરમિયાન કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક આપણને આપવામાં આવેલી છે. 14ના વર્ષની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 30,000 આપેલી છે. 2 વર્ષ છે મિત્રો, 14 અને 15. તો 14 આપણો હશે આધાર વર્ષ. 14ના વર્ષનો, કારણ કે 2020ની કમ્પેરમાં નજીકનું વર્ષ 15 કહેવાય, 15 ચાલુ વર્ષ, તો 14 આધાર વર્ષ હશે. અને આધાર વર્ષનો સૂચકાંક ઓલવેઝ 100 જ હોય, કોઈ સૂચના નહીં હોય. 2015ના વર્ષ દરમિયાન સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક થયેલી છે 35,000. 15ના વર્ષ દરમિયાન કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 35,000 થયેલ છે. અને 15 આપણું થયું ચાલુ વર્ષ, અને ચાલુ વર્ષનો સૂચકાંક આપણને 15ના વર્ષમાં પ્રાપ્ત થયેલ છે 134.50. 15 આપણું મિત્રો ચાલુ વર્ષ કહેવાય. તો મિત્રો આપણો 100 સૂચકાંકે 30,000 આવક છે, તો 134.50 સૂચકાંક છે ત્યારે કેટલી આવક થવી જોઈએ સૌથી પહેલા આપણે શોધવું પડે. તો 100 સૂચકાંકે 30,000 આવક, તો 134.50 આ તો થયેલ છે.
આપણે કેટલી થવી જોઈએ તો 134.50 ગુણ્યા 30,000 ભાગ્યા 100 કરીશું તો આપણી આવક 40,350 થવી જોઈએ. 134.50 સૂચકાંક હોય તો આપણી 40,350 આવક થવી જોઈએ અને કેટલી થયેલ છે 35,000. તો કેટલી આવક આપણે વધારવી પડશે? ખરેખર 134.50 સૂચકાંક મળે તો આટલી આવક થવી જોઈએ ને 15ની થયેલ છે 35,000, મતલબ આપણે 5,350 રૂપિયા આવક વધારવી પડે. તો લખવાનું કુટુંબના જીવન ધોરણ ટકાવી રાખવા માટે વધારવી પડતી ખર્ચપાત્ર સરેરાશ આવક થયેલ હતી 35,015ની અને 134.50 જો સૂચકાંક મળે તો આપણી થાય છે 40,350 આવક થવી જોઈએ. એટલે 40,350 જે આપણી થવી જોઈએ તેમાં -35,000 એટલે જીવન ધોરણ ટકાવી રાખવા માટે 5,350 રૂપિયા આવક આપણે શું કરવી પડે? વધારવી પડે. મિત્રો છેલ્લે આપણે ઉદાહરણ 16 જોઈ ચૂકેલા હતા. ઉદાહરણ 17 તમારું હોમવર્કમાં છે. જીવન નિર્વાહ ખર્ચની વસ્તુઓના જુદા જુદા સમૂહના સૂચકાંકના ભાર વિશેની નીચે જણાવેલી માહિતી પરથી કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. તમારી પાસે સૂચકાંક આઈ છે, ભાર ડબલ્યુ છે, આઈ ડબલ્યુનો ગુણાકાર કરશો અને તેનો સરવાળો કરશો તો તમારો જવાબ 245.12 245.12 આઈ આપી દેવામાં આવેલો છે, ડબલ્યુ આપી દેવામાં આવેલો છે અને આઈ અને ડબલ્યુનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ પ્રાપ્ત થશે 245.12. અને એ જ રીતે ગઈકાલે આપણે દાખલો જોઈ ગયા તેવો એક જ દાખલો કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક કન્વર્ટવાળો દાખલો છે. કન્વર્ટવાળો આપણે અગાઉ ઘણા દાખલા જોઈ ચૂકેલા છે. 14નો જથ્થો છે, 18 વર્ષનો જથ્થો છે એટલે કુલ ખર્ચમાં લાસ્પીરવાળું સૂત્ર એપ્લાય થશે. કૌટુંબિક અંદાજપત્રમાં સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ P1 ભાગ્યા P0 કરીને ભાવ સાપેક્ષ ગુણ્યા 100 કરીને ભાવ સાપેક્ષ શોધવું પડશે અને ડબલ્યુ શોધવાનું સૂત્ર આપણું એઝ ઇટ ઇઝ P0 ગુણ્યા Q0. તો ઉદાહરણ 17 અને ઉદાહરણ 18 કન્વર્ટવાળો દાખલો છે. તો મિત્રો બે દાખલા આપણા આજે હોમવર્કમાં રહેશે. તો ઉદાહરણ 17 અને ઉદાહરણ 18 આવતીકાલે આપણે જોઈશું જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગ અને તેની મર્યાદા. હસ્તો